નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનારી ગુજરાત પોલીસની ભરતી માટેના મહત્વના જીસીઆરટીના 20 પ્રશ્નો તમારી સામે લઈને આવ્યો છું, તો જરૂરથી જોજો। ધન્યવાદ મિત્રો। આજના આપણા વિડીયોનો પ્રથમ ક્વેશ્ચન છે, પકવેલી માટીને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ટેરાકોટા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તેનો આન્સર આવશે ગાંધીનગર કોબા ખાતે। ત્યારબાદ આપણો ત્રીજો ક્વેશ્ચન, ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો તેનો આન્સર આવશે અમદાવાદ ખાતે। ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે, કયા પર્વત પર ભુર્જ નામના વિશિષ્ટ વૃક્ષ થાય છે? તો એનો આન્સર આવશે હિમાલય પર્વત। ત્યારબાદ આજના વિડીયોનો 5મો પ્રશ્ન, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો તેનો આન્સર આવશે પથ્થરોના હથિયારો। ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો આન્સર આવશે મધ્યપ્રદેશ ખાતે। ત્યારબાદ રહ્યો 7મો પ્રશ્ન, લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો આન્સર આવશે અમદાવાદ। ત્યારબાદ 8મો ક્વેશ્ચન, પહેલાના સમયમાં માણસના વસવાટનું શું કહેવાતું હતું? તો તેનો આન્સર આવશે જનપદ। ત્યારબાદનો 9મો ક્વેશ્ચન, મહાજનપદો કેટલા હતા? તો તેનો આન્સર આવશે 16। ત્યારબાદ 10મો ક્વેશ્ચન, મહાજનપદો કયા કાળ દરમિયાન હતા? તો તેનો આન્સર આવશે વૈદિક કાળ દરમિયાન મહાજનપદો હતા। ત્યારબાદ 11મો ક્વેશ્ચન, હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો તેનો આન્સર આવશે બિંબિસાર। ત્યારબાદ 12મો ક્વેશ્ચન, શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલ હતા? તો તેનો આન્સર આવશે બૌદ્ધ ધર્મ સાથે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13, નાગવંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો હતો? તો એનો આન્સર આવશે નંદ વંશ। ત્યારબાદ 14મો ક્વેશ્ચન, ગણનો સામાન્ય અર્થ શું થાય છે? તો તેનો આન્સર આવશે સમૂહ। ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 15, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? તો તેનો આન્સર આવશે 1। ત્યારબાદનો 16મો ક્વેશ્ચન, બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાતા હતા? તો તેનો આન્સર આવશે લામા। ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 17, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો તેનો આન્સર આવશે સિદ્ધાર્થ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18, બોધગયા કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો આન્સર આવશે બિહાર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19, ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? તો તેનો આન્સર આવશે પાલી। ક્વેશ્ચન નંબર 20, મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? જણાવો। તો તેનો આન્સર આવશે વર્ધમાન। નમસ્કાર મિત્રો, આવનારી કોન્સ્ટેબલ માટે જીસીઆરટી આધારિત આવા મહત્વના ક્વેશ્ચન આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે આવનારા સમયમાં આવનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી સારી રીતે કરી શકીએ। ધન્યવાદ મિત્રો।